આજના વિડીયોમાં આપણે જુલાઈ 2026નું કરંટ અફેર્સ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આની અંદર આપણે ટોપ 100 MCQ આવરી લીધેલા છે, એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે કરંટ અફેરના પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ. પર્યટન મંત્રાલયે ભારતના સાંસ્કૃતિક સ્થળોને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રોત્સાહન આપવા અને AI દ્વારા પ્રવાસીઓનો અનુભવ સુધારવા માટે કઈ કંપની સાથે MOU કર્યા છે? તો અહીં જવાબ આવશે ગૂગલ સાથે MOU કર્યા છે. કોણે? પર્યટન મંત્રાલયે. નવી દિલ્હીમાં પર્યટન મંત્રાલય અને ગૂગલ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2026થી અમલમાં આવેલ VBG રામજી એક્ટ 2025 અંતર્ગત ગ્રામીણ રોજગારી ગેરંટી 100 દિવસથી વધારીને કેટલા દિવસની કરવામાં આવી છે? તો જવાબ આવશે 125 દિવસ કરવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ દેશભરમાં ગ્રામીણ રોજગારી માટે ₹95,692.31 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે મનરેગા યોજના હતી તેની જગ્યાએ આ નવી યોજના આવી છે. એના વિશે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા સતકોસિયા રિઝર્વમાં વાઘને ફરીથી વસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે? સતકોસિયા રિઝર્વ જવાબ આવશે ઓડિશા. ઓડિશા રાજ્યમાં આવેલું છે સતકોસિયા રિઝર્વ, અને તેમાં પહેલા વાઘ હતા, હવે નથી, પરંતુ ફરીથી તેનો વસવાટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે. ઓડિશામાં 1136 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સતકોસિયા ટાઈગર રિઝર્વમાં હાલમાં એક પણ વાઘ નથી, જેથી ત્યાં વાઘની વસ્તી ફરીથી સ્થાપિત કરવા માટે NTCA દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા કાયમી ડિજિટલ ID અપારમાં કેટલા આંકડાનો સમાવેશ થાય છે? અપાર જે ID કાર્ડ હોય છે તેમાં કેટલા અંક હોય છે એમ પૂછેલું છે. તો જવાબ આવશે 12 અંક હોય છે. તમે અહીં અપાર IDમાં અહીં જોઈ શકો 4-4ના 3 ગ્રુપ હોય છે, એટલે કે 12 અંક હોય છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્રેડિટ ટ્રાન્સફર અને રેકોર્ડ માટે ડિજીલોકર સાથે જોડીને 12 આંકડાનો કાયમી ડિજિટલ ID અપાર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ એટલે કે ABC સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. NSOના ડેટા અનુસાર વર્ષ 2025માં ભારતનો બેરોજગારી દર ઘટીને કેટલા ટકા થયો છે, જે છેલ્લા 8 વર્ષનો સૌથી નીચો સ્તર છે? તો 3.1% થઈ ગયો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ડેટા મુજબ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને 3.1% નોંધાયો છે, જેમાં ખાસ કરીને શહેરી મહિલાઓના રોજગારમાં મોટો સુધારો છે તે જોવા મળ્યો છે. જૂન 2026માં ભારતમાં કુલ ગ્રોસ એટલે કે GST કલેક્શન ₹1,94,812 કરોડ રહ્યું, જેમાં ક્યુ રાજ્ય ₹30,714 કરોડની કમાણી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે? તો પ્રથમ ક્રમે છે તે મહારાષ્ટ્ર રહ્યું છે. સૌથી વધારે GST કલેક્શન થયું છે 30,714 કરોડ. જૂન 2026ના ગ્રોસ GST કલેક્શનમાં 13.9%નો ઉછાળો આવ્યો છે, જેમાં સૌથી વધુ દેશમાં મહારાષ્ટ્ર રાજ્યનું યોગદાન રહ્યું છે. ભારતના 31મા આર્મી ચીફ તરીકે ચાર્જ સંભાળનાર જનરલ ધીરજ શેઠે સેનાના આધુનિકરણ અને સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા કયા વિઝનની જાહેરાત કરી છે? તો તેઓએ વિજય વિઝનની જાહેરાત કરી છે. વિજય યાદ રાખજો. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે સેનાને ટેકનોલોજી આધારિત અને આધુનિક બનાવવા માટે વિજય વિઝનની જાહેરાત કરી છે, જે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન પર ભાર મૂકે છે. ભારતની સૌથી મોટી પતંગિયાની પ્રજાતિ સધર્ન બર્ડવિંગ તાજેતરમાં પ્રથમ વખત તેલંગાણાના કયા ટાઈગર રિઝર્વમાં જોવા મળી છે? તો જવાબ આવશે અમરાબાદ ટાઈગર રિઝર્વ. પૂછવામાં આવે
પતંગિયાની સૌથી મોટી પ્રજાતિ કઈ છે? તો સધર્ન બર્ડ વિંગ છે, તમે ફોટોમાં જોઈ શકો. અને હાલમાં જ તે અમરાબાદ ટાઈગર રિઝર્વ તેલંગાણા ખાતે જોવા મળી હતી. મુખ્યત્વે પશ્ચિમ ઘાટમાં જોવા મળતું અને કર્ણાટકનું રાજ્ય પતંગિયું એવું સધર્ન બર્ડ વિંગ તેલંગાણાના અમરાબાદ ટાઈગર રિઝર્વમાં પ્રથમ વખત નોંધાયું છે. કઈ કંપનીના યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારે સુરક્ષા, પ્રાઇવસી અને સાયબર ફ્રોડની ચિંતાઓને કારણે તાજેતરમાં રોક લગાવી છે? તો જવાબ આવશે વોટ્સએપ મેટા. વોટ્સએપ છે તેના ઉપર રોક લગાવી છે. એ સિવાય બે કંપની છે, આપણે આગળ જોઈશું. કેન્દ્ર સરકારે ગુનાહિત તપાસમાં ટ્રેસેબિલિટી એટલે કે ભાળ મેળવવી અને સાયબર ફ્રોડની ચિંતાઓને કારણે મેટા કંપનીની આ ફીચર રોકવા જણાવ્યું છે. જંગલી ડાંગરના સંરક્ષણ માટે આસામના સોનિતપુર જિલ્લામાં આવેલી કઈ સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે બોરજુલી. બોરજુલીને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે. કયા રાજ્યમાં આવેલી છે? આસામ રાજ્યમાં. જિલ્લો પૂછે તો એ પણ યાદ રાખજો, સોનિતપુર જિલ્લો. બોરજુલી આબોહવા સ્થિતિચેતક પાક વિકસાવવામાં મદદ કરશે. આરબીઆઈ દ્વારા 1 જુલાઈ 2026થી શરૂ કરાયેલી નવી સંકલિત ઓમ્બડ્સમેન યોજના હેઠળ માનસિક સતામણી માટે ગ્રાહકને કેટલા રૂપિયા સુધીના વળતરની જોગવાઈ છે? તો જવાબ આવશે 3 લાખ રૂપિયા સુધીના વળતરની જોગવાઈ છે. વન નેશન વન એમ્બેસડમેન્ટ યોજના હેઠળ ગ્રાહકો બેંક કે એનબીએફસી સામે મફત ફરિયાદ કરી શકશે, જેમાં નાણાકીય નુકસાન માટે રૂપિયા 30 લાખ અને માનસિક સતામણી માટે રૂપિયા 3 લાખ સુધીના વળતરની જોગવાઈ છે. તાજેતરમાં સ્ટીલ મંત્રાલય હેઠળની કઈ જાહેર ક્ષેત્રની કંપનીને સતત 3 વર્ષ નફો કરવા બદલ મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેકોન લિમિટેડ. મેકોન લિમિટેડને મિની રત્ન કેટેગરી 1માં દરજ્જો મળ્યો છે. ઝારખંડના રાંચી ખાતે હેડક્વાર્ટર ધરાવતી મેકોન લિમિટેડ કંપનીને સતત 3 વર્ષ નફો કરવા બદલ મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો મળ્યો છે, જેનાથી તેની નાણાકીય સ્વાયત્તતા વધશે. 1 જુલાઈ 2026થી અમલી બનેલી નવી સંરક્ષણ નિયુક્તિઓ અંતર્ગત ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ કોણ બન્યા છે? વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ જવાબ આવશે એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા છે. 1 જુલાઈ 2026થી ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતે પદભાર સંભાળ્યો છે. એ સિવાય અગત્યના પદાધિકારીઓ આપણે જોઈ લઈએ. વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સના હાલના અધ્યક્ષ કોણ છે? એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે. ભૂમિસેના એટલે કે આર્મીના જનરલ ધીરજ શેઠ છે. નૌકાદળના એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? સીડીએસ વર્તમાન તો જનરલ એનએસ રાજા સુબ્રમણી છે. તો આ અગત્યના બધા પદ છે, યાદ રાખજો. એરફોર્સ, આર્મી, નેવી અને સીડીએસ વારંવાર પૂછાતા હોય છે. ડીજીસીએ તાજેતરમાં કયા રાજ્યના ઉંડાવલી હેલિપોર્ટ ખાતે હેલિકોપ્ટર લેન્ડિંગ માટે દેશની પ્રથમ સેટેલાઇટ આધારિત પિન પોઇન્ટ એપ્રોચ પ્રોસિજરને મંજૂરી આપી છે? જવાબ આવશે આંધ્રપ્રદેશ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત આ સિસ્ટમ આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે મંજૂર કરાઈ છે, જે ખરાબ હવામાનમાં પણ હેલિકોપ્ટરના સુરક્ષિત લેન્ડિંગમાં મદદ કરશે. ગૃહ મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત જાણકારી આપવા માટે તાજેતરમાં કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે? કયા નંબર છે તેના? તો જવાબ આવશે 1933. નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત જાણકારી આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત માહિતી આપવા માટે
માનસ હેલ્પલાઇન અંતર્ગત 1933 નંબર અને કાઉન્સેલિંગ એટલે કે વ્યસન મુક્તિ માટે 14,446 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તો બંને યાદ રાખજો. વ્યસન મુક્તિ માટે પૂછે તો 14,446 અથવા 14446 અને માનસ હેલ્પલાઇન 1933. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાંથી વિકસિત ભારત જી રામજી એક્ટ યોજના દેશભરમાં લાગુ કરી છે, જે ગ્રામીણ પરિવારોને વર્ષે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે? જવાબ આવશે આંધ્રપ્રદેશથી આની જાહેરાત કરવામાં આવી છે અને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ક્યાંથી? આંધ્રપ્રદેશથી. આ યોજનામાં ગ્રામીણ રોજગારી ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રોફેશનલને તાલીમ આપવા માટે રૂપિયા 190 કરોડના બજેટ સાથે પ્રોજેક્ટ સમર્થ કઈ સંસ્થા ખાતે શરૂ કરાયો છે? તો તે આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું આ સેમિકન્ડક્ટર ટ્રેનિંગ હબ આગામી 5 વર્ષમાં 10,000 પ્રોફેશનલ્સને વિશેષ તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે. તાજેતરમાં કઈ એપ્સને કેન્દ્ર સરકાર દ્વારા તેમના યુઝરનેમ ફીચરના કારણે સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટની ચિંતાઓને પગલે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે? તો 3 છે: વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ. આ 3 એપ્લિકેશન છે જેને નોટિસ આપવામાં આવી છે. કેમ કે આમાંથી જે કોલ કરીએ છીએ તેમાં કોલની ડિટેલ, નામ કશું આવતું નથી અને રજિસ્ટર પણ હોતું નથી, જેના લીધે ફ્રોડ થવાની શક્યતા વધે છે. એટલે આ 3ને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. આ એપ્સના યુઝરનેમ ફીચર, જેમાં ફોન નંબર દર્શાવ્યા વિના વાત થઈ શકે છે, એનો ઉપયોગ સાયબર ગુનાઓ અને નકલી ઓળખ ઊભી કરવા માટે થવાની આશંકાથી કેન્દ્ર સરકારે સુરક્ષાના પગલાં અંગે ખુલાસો માંગ્યો છે. માઇક્રોસોફ્ટ અને લાઇટસ્ટોર્મ કંપનીઓ સંયુક્ત રીતે ભારતના મછલીપટ્ટમ અને મલેશિયા અને સિંગાપોરને જોડતો કયો અંડરસી કેબલ પ્રોજેક્ટ બનાવી રહી છે? ક્યાંથી ક્યાં સુધી છે? ભારતથી મલેશિયા અને સિંગાપોર સુધી. જવાબ આવશે I2C. આ 3,600 કિલોમીટર લાંબો અંડરસી એટલે કે દરિયાની અંદરનો કેબલ પ્રોજેક્ટ ભારત, મલેશિયા અને સિંગાપોરને ડિજિટલ રીતે જોડશે, જે વર્ષ 2029 સુધીમાં કાર્યરત થશે. સ્કાયરૂટ કંપની દ્વારા જુલાઈ-ઓગસ્ટ 2026 વચ્ચે શ્રીહરિકોટાથી લોન્ચ થનારા ભારતભરના પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટનું નામ શું છે? તેનું નામ વિક્રમ-1 છે. વિક્રમ-1. સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ-1ને તેના આગમન મિશન હેઠળ અવકાશમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પેરિસ 2024 પેરાલિમ્પિક્સના કયા ભારતીય બ્રોન્ઝ મેડલિસ્ટ વિજેતા તાજેતરમાં મેન્સ શોટપુટ એટલે કે ગોળાફેંક F57 રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચ્યા છે, વર્લ્ડ નંબર 1 બની ગયા છે? તો એ છે હોતોજે સેમા. આપણા દેશના જ છે, નાગાલેન્ડ રાજ્યના છે. હોતોજે સેમા. ભારતીય આર્મીના જવાન હોકાતો સેમાએ શોટપુટ એટલે કે ગોળાફેંકની F57 કેટેગરીના વૈશ્વિક રેન્કિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉડેય દ્વારા સત્તાવાર એપ પર કઈ નવી સુવિધા 1 જુલાઈ 2026થી 6 મહિના માટે મફત આપવામાં આવી છે, જેનાથી યુઝર્સને રિયલ ટાઈમ એલર્ટ મળશે? જવાબ આવશે ઈમેલ આઈડી ઉમેરવા કે અપડેટ કરવાની જે સુવિધા છે તે 6 મહિના માટે ફ્રી છે, 1 જુલાઈથી લઈ અને 6 મહિના સુધી. તો અત્યારે તમારે ઈમેલ એડ કરવું હોય આધાર કાર્ડમાં તો તમે એડ કરી શકો અને તેની કોઈ પણ માહિતી હોય તે તમારા મેલ દ્વારા તમને મળતી રહેશે.
આધાર એપ પર ઈમેલ આઈડી ઉમેરવાથી આધાર ઓથેન્ટિકેશનના રિયલ ટાઈમ એલર્ટ મળશે અને ગ્રાહકોની સુરક્ષામાં વધારો થશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઉત્તર પ્રદેશના દાદરી ખાતે વૈશ્વિક શિપિંગ કંપની માર્સ્ક માટે કઈ યોજના હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ શિપિંગ કન્ટેનર લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ, CMPS, ઓપ્શન સી. સરકારના ₹10,000 કરોડના કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ હેઠળ ક્ષમતાને 10 ગણી વધારવાના લક્ષ્ય સાથે આ પ્રથમ કન્ટેનર લોન્ચ કરાયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 4 જુલાઈ 2026ના રોજ કયા રાજ્યના પચપદરા બાલોતરા ખાતે દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે રાજસ્થાન, ઓપ્શન બી. રાજસ્થાનના પચભદ્રા ખાતે ₹79,450 કરોડથી વધુના ખર્ચે 9 MMTPAની ક્ષમતા ધરાવતી દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળની કઈ 500 વર્ષ જૂની પરંપરાગત લાકડાની વસ્તુને જલભરા સંદેશ અને મનોહરા મીઠાઈઓ સાથે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ મળ્યો છે? હવે અહીં GI ટેગનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. હાલમાં જ પશ્ચિમ બંગાળની 3 વસ્તુઓ છે. એક છે જલભરા સંદેશ, તમે અહીં જોઈ શકો મીઠાઈ છે. બીજું મનોહરા છે અને ત્રીજું છે તે ડીંગી બોટ છે. શું છે? ડીંગી બોટ, જે 500 વર્ષ જૂની બોટ છે, એટલે કે 500 વર્ષથી ત્યાં ચાલી રહી છે, બની રહી છે. તો આ 3 નામ યાદ રાખજો. 3ને હાલમાં જ GI ટેગ મળ્યો છે. પૂછવામાં આવે હાલમાં GI ટેગ મળેલ ડીંગી બોટ કયા રાજ્યની છે? પશ્ચિમ બંગાળની છે. એ જ રીતે મનોહરા અને જલભરા સંદેશ. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની બાલગઢની 500 વર્ષ જૂની પરંપરાગત લાકડાની ડીંગી બોટને તાજેતરમાં 2 પરંપરાગત મીઠાઈઓ સાથે GI ટેગ આપવામાં આવ્યો છે. જાપાની ટેકનોલોજીની મદદથી ભારતની પ્રથમ કમર્શિયલ માચા ટી એટલે કે ઝીણો ગ્રીન ટી પાવડરનું ઉત્પાદન આસામના કયા જિલ્લામાં શરૂ કરાયું છે? માચા ટીનું ઉત્પાદન, જવાબ આવશે તિનસુકિયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આસામના તિનસુકિયા જિલ્લામાં તમે અહીં ફોટોમાં માચા ટી જોઈ શકો. આસામના તિનસુકિયા જિલ્લામાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશમાં પ્રથમ વખત વ્યવસાયિક ધોરણે માચા ટીનું ઉત્પાદન છે તે શરૂ કરવામાં આવ્યું છે. 1 જુલાઈ 2026થી અમલી બનેલા કયા નવા કાયદાએ મનરેગાનું સ્થાન લીધું છે? તો જવાબ આવશે VBG-RAMG એક્ટ 2026. VBG-RAMG એક્ટનું પૂરું નામ શું થશે? યાદ રાખજો, ખાસ અગત્યનું છે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગ ટેકનોલોજીની મદદથી સાબિત કર્યું છે કે બિહારના મુંગેર ખાતે આવેલું વડનું વૃક્ષ આશરે 700 વર્ષ જૂનું છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ શું છે? ફિકસ બેન્ગાલેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બિહારના મુંગેર ખાતે આવેલું વડનું વૃક્ષ આશરે 700 વર્ષ જૂનું હોવાનું સાબિત થયું છે, જે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત દેશનું સૌથી જૂનું વડનું વૃક્ષ બન્યું છે. જુલાઈ 2026માં મિઝોરમ સરકારે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે શૈક્ષણિક સહાય અને ટેકનોલોજીકલ સુવિધાઓ વધારવા માટે કઈ ઓટોમોબાઈલ કંપની સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, એટલે કે MOU સાઇન કર્યા છે? જવાબ આવશે
ટોયોટો કિર્લોસ્કર મોટર. ઓપ્શન સી. મિઝોરમ સરકારે દ્રષ્ટિહીન વ્યક્તિઓના શિક્ષણ અને ટેકનોલોજીકલ વિકાસ માટે ટોયોટો કિર્લોસ્કર મોટર સાથે આ વિશેષ કરાર કર્યા છે. ભારત સરકારે સુરક્ષાના કારણોસર ઇલેક્ટ્રિક વાહનોને રિમોટલી બંધ કરી દેતી આશંકા ધરાવતી કઈ 3 એપ્સ પર તાજેતરમાં પ્રતિબંધ મૂક્યો છે? હાલમાં જ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે, ઇલેક્ટ્રિક રિક્ષા જતી હોય અને બીજા લોકો પોતાના મોબાઈલથી છે તે ઇલેક્ટ્રિક રિક્ષાને અચાનક બંધ કરી દે છે. તો તે ન થાય તેના માટે બેટ BMS, ઇપોચ આયોન અને લોસીજી આ 3 એપ ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 3 ચાઇનીઝ એપ છે, બેટરી આધારિત એપ છે. આ ચાઇનીઝ એપ્સ ઈ-રિક્ષા સહિતના ઇલેક્ટ્રિક વાહનોને દૂર બેઠા નિયંત્રિત કે બંધ કરી શકવાની આશંકા હોવાથી ભારત સરકારે ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી તેને હટાવવાનો આદેશ આપ્યો છે. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં સતત બીજી ટર્મ માટે વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક પામનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તે બની ગયા છે પ્રોફેસર યોગેશ સિંઘ. પ્રોફેસર યોગેશ સિંઘ દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં સતત બીજી વાર વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ વ્યક્તિ છે, જેમનો નવો કાર્યકાળ 8 ઓક્ટોબર 2026થી શરૂ થશે. મહિલાઓની સુરક્ષા માટે કયા રાજ્યની સરકારે તાજેતરમાં બાઇક પેટ્રોલિંગ કરતી મહિલા પોલીસ અધિકારીઓની ખાસ દુર્ગા સ્ક્વોડ લોન્ચ કરી છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ છે તે લોન્ચ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે મહિલા સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ લોન્ચ કરવાની સાથે સાયબર ગુનાઓ અટકાવવા માટે 500 પોલીસ સ્ટેશનોમાં 24x7 હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યો છે. એટલે કે 24 કલાક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આસામના સોનિતપુર જિલ્લામાં આવેલા કયા વેટલેન્ડને રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ દ્વારા બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે બોરજુલી વેટલેન્ડ. આસામના સોનિતપુરની બોરજુલી વેટલેન્ડને જંગલી ડાંગરની પ્રજાતિના સંરક્ષણ માટે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. 1 જુલાઈ 2026થી ભારતીય સેનાના સધર્ન કમાન્ડના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર નવા કમાન્ડિંગ ઇન ચીફ બની ગયા છે. 1 જુલાઈ 2026થી આર્મી સધર્ન કમાન્ડના નવા ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે પદભાર સંભાળ્યો છે, જ્યારે એર માર્શલ જસવીરસિંહ માને સધર્ન એર કમાન્ડનો ચાર્જ લીધો છે. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટ રેન્કિંગમાં મેન્સ શોટપુટ એટલે કે ગોળાફેંક F57 કેટેગરીમાં વિશ્વમાં નંબર 1 બનનાર ખેલાડી ઓકાતો હોતોજે સેમા કયા રાજ્યના વતની છે? તો તે આપણા નાગાલેન્ડ રાજ્યના વતની છે. નાગાલેન્ડના પેરા એથ્લેટ અને નવ આસામ રાઇફલ્સના સુબેદાર ઓકાતો સેમા શોટપુટના વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યા છે. તેઓ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બ્રોન્ઝ મેડલિસ્ટ પણ છે. જુલાઈ 2026માં ગૃહ મંત્રાલય હેઠળના NCB દ્વારા 11 સભ્ય દેશોની બ્રિક્સ એન્ટી ડ્રગ્સ સમિટનું આયોજન આસામના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બ્રિક્સ એન્ટી ડ્રગ્સ સમિટ જવાબ આવશે આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું હતું. આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી આ બેઠકમાં ડાર્કનેટ, સિન્થેટિક ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સી આધારિત નાણાકીય નેટવર્કને રોકવા તેમજ ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ વિઝન ડોક્યુમેન્ટ 2026થી 2029 પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત તબીબી સેવાઓ માટે ડિજિટલ ઓળખ તરીકે કામ કરતું આભાનું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ કેટલા આંકડાનો અનન્ય આઈડી ધરાવે છે? તો અહીં જવાબ આવશે 14 આંકડાનો અનન્ય આઈડી છે તે ધરાવે છે. તમે અહીં જોઈ શકો 14 આંકડાનો નંબર આપવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં 93 કરોડથી વધુ આભા કાર્ડ બનાવવામાં આવ્યા છે. આભા કાર્ડનું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે ભારત, જાપાન અને થાઇલેન્ડના સહયોગથી બનેલા સીજી સેમી ઓએસએટી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે સાણંદ ખાતે. સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સાણંદ ખાતે શરૂ થયેલો આ પ્લાન્ટ ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગનું કામ કરશે, જેની પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20 કરોડ યુનિટની રાખવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન ભારતમાં આપવામાં આવેલા નવા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ્સની યાદીમાં 26 નવા ટેગ્સ સાથે કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? ટોટલ કેટલા મળ્યા? 26. તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે 2025-26માં. ભારતમાં કુલ જીઆઈ ઉત્પાદનોની સંખ્યા 822 થઈ ગઈ છે. આ યાદીમાં મધ્યપ્રદેશ 26 નવા ટેગ જેમ કે ખજુરાહો સ્ટોન ક્રાફ્ટ સાથે પ્રથમ અને પશ્ચિમ બંગાળ 24 ટેગ સાથે બીજા ક્રમે રહ્યું છે. પ્રથમ પૂછે તો મધ્યપ્રદેશ, બીજા ક્રમે કયું રહ્યું છે? પશ્ચિમ બંગાળ. મધ્યપ્રદેશમાં 26 નવી સાઇટ બની છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 24 બની છે. નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ 2026માં માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ માટે કયું એઆઈ આધારિત પ્લેટફોર્મ વિકસાવવા બદલ ICMRને ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? જવાબ આવશે ICMR માઇન્ડ્સ, ઓપ્શન બી. માનસિક સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત ICMR માઇન્ડ્સ પ્લેટફોર્મની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRને આ પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. ICMRનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરનાર સ્ટાર ખેલાડી નેયમાર જુનિયર કયા દેશના વતની છે? નેયમાર જુનિયર છે તે બ્રાઝિલ દેશના વતની છે અને તેઓએ હાલમાં નિવૃત્તિ જાહેર કરી છે. બ્રાઝિલના નેયમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ 130 મેચમાં 80 ગોલ સાથે બ્રાઝિલ તરફથી સૌથી વધુ ગોલ કરનાર પુરુષ ખેલાડી તરીકે નિવૃત્ત થયા છે. ઇંગ્લેન્ડ સામે T20 મેચમાં ડેબ્યુ કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડનાર અને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યું છે? કેટલા દિવસ? 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે તેઓએ ડેબ્યુ કર્યું છે. તો એ છે વૈભવ સૂર્યવંશી. સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ છે તે તોડી નાખ્યો છે. બિહારના વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી યુવા ભારતીય ખેલાડી હોવાનો રેકોર્ડ તોડ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની જાહેરાત અનુસાર આગામી 2 વર્ષમાં 500 શહેરોમાં વિસ્તાર પામનાર ડ્રાઈવરોની ભાગીદારીવાળા સહકારી મોડલ આધારિત પ્લેટફોર્મનું નામ શું છે? તેનું નામ છે ભારત ટેક્સી, ઓપ્શન બી. સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે દેશમાં નવી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપવાની સાથે ડ્રાઈવરોની ભાગીદારીવાળા ભારત ટેક્સી પ્લેટફોર્મનો આગામી 2 વર્ષમાં 500 શહેરોમાં વિસ્તાર કરવામાં આવશે. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે
એનસીઆરબીના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એનસીઆરબીના નવા ડાયરેક્ટર અમિત ગર્ગ આઈપીએસ ઓફિસર છે તે બન્યા છે. અમિત ગર્ગને એનસીઆરબીના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે અને હવે આ પદને ડાયરેક્ટર જનરલ સ્તરનું કરવામાં આવ્યું છે, એટલે કે ડીજી સ્તરનું કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દક્ષિણ કોરિયાની ટેકનોલોજીની મદદથી પ્રથમ વખત હવાથી ભરાતા ઇન્ફ્લેટેબલ રબર ડેમ છોટાઉદેપુરની હેરણ નદી પર અને નવસારીની કઈ નદી પર બનાવવામાં આવી રહ્યા છે? તો તે અંબિકા નદી પર. છોટાઉદેપુરની હેરણ અને નવસારીની અંબિકા, યાદ રાખજો, બંને પર બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ₹162 કરોડથી વધુના ખર્ચે 2 રબર ડેમ બની રહ્યા છે, જેમાં એક છોટાઉદેપુરની હેરણ નદી પર, જે રાજવાસણા નજીક, અને બીજો નવસારીની અંબિકા નદી પર, જે પાઠકવાડી નજીક બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મેળવનાર સિરસા કિન્નો ફળ કયા રાજ્યનું પ્રથમ જીઆઈ ટેગ ધરાવતું ફળ બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યનું પ્રથમ ફળ છે કે જેને જીઆઈ ટેગ મળ્યો હોય. શું નામ છે? તો સિરસા કિન્નો છે. હરિયાણાના સિરસા જિલ્લામાં લોકપ્રિય ફળ સિરસા કિન્નોને સત્તાવાર રીતે જીઆઈ ટેગ મળ્યો છે, જે આ રાજ્યનું પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર ફળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જકાર્તાની મુલાકાત દરમિયાન કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણ એનાયત કરવામાં આવ્યું છે? જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશનું. નામ શું છે, કયો એવોર્ડ છે? તો એ પણ યાદ રાખજો, બિન્તાંગ આદિપૂર્ણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો દ્વારા ઇન્ડોનેશિયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણ એનાયત કરાયું છે. મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ દ્વારા નિર્મિત અને 11 જુલાઈ 2026ના રોજ ભારતીય નૌકાદળના ઇસ્ટર્ન લિફ્ટમાં સામેલ થયેલું છઠ્ઠું સ્વદેશી પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટ એટલે કે યુદ્ધ જહાજ કયું છે? તો એ છે આઈએનએસ મહેન્દ્રગિરી. આઈએનએસ મહેન્દ્રગિરી. નીલગિરી ક્લાસનું છઠ્ઠું સ્વદેશી સ્ટીલ્થ યુદ્ધ જહાજ આઈએનએસ મહેન્દ્રગિરી 11 જુલાઈ 2026ના રોજ ભારતીય નૌસેનાના પૂર્વ ફ્લીટમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. ઇસરોએ ગગનયાન હ્યુમન સ્પેસફ્લાઇટ મિશન અંતર્ગત પેરાશૂટ ડિપ્લોયમેન્ટ ચકાસવા માટે કયા વ્હીકલનું પ્રથમ સોલિડ પ્રોપલ્શન ગ્રાઉન્ડ ટેસ્ટ શ્રી હરિકોટા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? જવાબ આવશે સોલ્વ વ્હીકલ. સોલ્વ વ્હીકલ દ્વારા આ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઇસરોએ ગગનયાન મિશનની ક્રૂ રિકવરી સિસ્ટમ એટલે કે પેરાશૂટ ખોલવાની પ્રક્રિયાની ક્ષમતા ચકાસવા માટે શ્રી હરિકોટા ખાતે સોલ્વ વ્હીકલનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ પર્યાવરણ મંત્રાલય દ્વારા ભારતનું 21મું સત્તાવાર ડેઝિગ્નેટેડ રેપોઝિટરી એટલે કે જૈવિક નમૂનાઓનું સંગ્રહ સ્થાન કઈ યુનિવર્સિટીના મ્યુઝિયમને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિઝોરમ યુનિવર્સિટી. મિઝોરમ યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને જૈવિક નમૂનાઓના સંગ્રહ માટે દેશના 21મા સત્તાવાર ડેઝિગ્નેટેડ રિપોઝિટરી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દેશની 1000 સરકારી આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક લેબ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવા માટે ₹60,000 કરોડના બજેટ સાથે કઈ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે? તો એ યોજનાનું નામ છે પીએમ સેતુ યોજના. પીએમ સેતુ યોજના પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન પીએમ સેતુ થ્રો અપગ્રેડ આઈટીઆઈઝ એનું પૂરું નામ થાય છે.
5 વર્ષના બજેટ સાથે સરકારી આઈટીઆઈ સંસ્થાઓના આધુનિકરણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે દેશભરમાં પીએમ સેતુ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આદિવાસી કલા, સંસ્કૃતિ અને ભાષાઓના સંરક્ષણ માટે ભુવનેશ્વર, ઓડિશા ખાતેથી લોન્ચ કરવામાં આવેલા દેશના પ્રથમ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનું નામ શું છે? તો એ છે ટ્રાઇબેક્સ. ઓપ્શન બી, ટ્રાઇબેક્સ, ડિજિટલ પ્લેટફોર્મ ફોર ટ્રાઇબલ આર્ટ્સ. ટ્રાઇબેક્સ એ આદિવાસી હેરિટેજ ડિજિટલ પ્લેટફોર્મ છે જે આદિવાસી સંસ્કૃતિ અને કલાના સંરક્ષણ માટે મફત સર્ટિફિકેટ અને પીજી ડિપ્લોમા કોર્સ ઓફર કરશે. નવી શિક્ષણ નીતિના વૈશ્વિકીકરણના લક્ષ્ય હેઠળ આઈઆઈએમ બેંગ્લોર પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ કયા દેશના ઈસ્ટ જાવા ખાતે સ્થાપશે? ઈસ્ટ જાવાના માલાંગ ખાતે. તો જવાબ આવશે ઇન્ડોનેશિયા. આઈઆઈએમ બેંગ્લોર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો વિસ્તાર કરવા માટે ઇન્ડોનેશિયા દેશના ઈસ્ટ જાવા માલાંગ ખાતે પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ શરૂ કરવા જઈ રહ્યું છે. કયા રાજ્યની સરકારે તમામ શાળાઓ અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં દરરોજ રાષ્ટ્રગીત જણગણ મન પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત બનાવવાનો નવો નિયમ લાગુ કર્યો છે? જો જણગણ મનનો નિયમ તો છે જ કે જણગણ મન છે તે ગાવું, પરંતુ તેની પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે ત્રિપુરા રાજ્યમાં. માણિક સાહા ત્યાંના મુખ્યમંત્રી છે, તમે ફોટોમાં જોઈ શકો. ત્રિપુરા સરકારે રાજ્યની તમામ સરકારી, ખાનગી શાળાઓ અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં રાષ્ટ્રગીતની પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત બનાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ લેનાર 124 સભ્યોનું ભારતીય દળ સત્તાવાર સમારોહ દરમિયાન 100% બાયોડિગ્રેડેબલ કયા ખાસ મિશ્રિત કાપડના વસ્ત્રો પહેરશે? તો જવાબ આવશે શણ અને વિસ્કોસના વસ્ત્રો પહેરશે. ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું દળ પર્યાવરણને અનુકૂળ એવા 100% બાયોડિગ્રેડેબલ શણ અને વિસ્કોસ મિશ્રિત ખાસ વસ્ત્રો પહેરશે. ગ્રામીણ ભારતમાં 140થી વધુ સસ્તા અને ટકાઉ ઝૂલતા પુલ બનાવીને બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા બનેલા કયા પદ્મશ્રી એવોર્ડ વિજેતા મિકેનિકલ એન્જિનિયરનું તાજેતરમાં નિધન થયું છે? તો એ છે ગિરીશ ભારદ્વાજ. બ્રિજમેન ઓફ ઇન્ડિયા યાદ રાખજો, પૂછાઈ શકે. બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા પદ્મશ્રી ગિરીશ ભારદ્વાજનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અંતરિયાળ ગામડાઓને જોડવા માટે 140થી વધુ સસ્તા ઝૂલતા પુલ બનાવ્યા હતા. લેટેસ્ટ માર્કેટ રિવ્યૂ અનુસાર વર્ષ 2035-36 સુધીમાં ભારતને કેટલા GWH ઉર્જા સંગ્રહ ક્ષમતાની જરૂર પડશે? તો જવાબ આવશે 174 GW અથવા 888 GWH. ભારતની ઉર્જા સંગ્રહ ક્ષમતાના લક્ષ્ય અનુસાર વર્ષ 2035-36 સુધીમાં 174 ગીગાવોટ અથવા 888 GWH ક્ષમતાની જરૂર પડશે, જેમાં બેટરી સ્ટોરેજ અને પમ્પ્ડ સ્ટોરેજનું યોગદાન આપશે. રિટેલ અને એફએમસીજી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે GCCSના વિશ્વના સૌથી મોટા હબ તરીકે ઉભરી આવેલા ભારતમાં કયું શહેર આ ક્ષેત્રમાં દેશમાં પ્રથમ ક્રમે છે? તો બેંગલુરુ છે તે આ ક્ષેત્રમાં પ્રથમ ક્રમે છે. ભારત હાલમાં વિશ્વનું સૌથી મોટું GCC હબ બન્યું છે, જ્યાં આશરે 180 જેટલા GCCS કાર્યરત છે. આ યાદીમાં બેંગલુરુ દેશમાં પ્રથમ ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે જાહેર થયેલા હેપી સિટી ઇન્ડેક્સ 2026માં ટોપ 10
સૌથી ખુશહાલ શહેરોમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો એ છે જયપુર, જે રાજસ્થાનની રાજધાની છે અને જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. એપીસીટી ઇન્ડેક્સ 2026માં રાજસ્થાનનું જયપુર વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમે રહ્યું છે, જે ટોપ 10માં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર છે, જ્યારે લંડન આ યાદીમાં પ્રથમ ક્રમે છે. યુકેનું લંડન સિટી. ઉલ્લાસ એટલે કે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ પુખ્ત સાક્ષરતાના ધોરણો પૂર્ણ કરીને ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો એ બની ગયું છે ઉત્તરાખંડ, છઠ્ઠું સાક્ષર રાજ્ય, સંપૂર્ણ સાક્ષર રાજ્ય. પ્રથમ કયું હતું? મિઝોરમ, પછી ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ. એના પછી હવે ઉત્તરાખંડ છે તે ઉલ્લાસ પ્રોગ્રામ હેઠળ ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ઇન્ડોનેશિયાના કયા સૌથી મોટા હિન્દુ મંદિરના જીર્ણોદ્ધારની જવાબદારી સોંપવામાં આવી છે? તો જવાબ આવશે પ્રમ્બાનન મંદિર, જ્યાં નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ આ ઐતિહાસિક મંદિર કયા દેશમાં છે? તો ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર યોગ્યાકાર્તા નજીક આવેલું છે. ઐતિહાસિક મહત્વ જોઈએ તો આ આશરે 1200 વર્ષ જૂનું 9મી સદીનું મંદિર સંકુલ હિન્દુ ધર્મના ત્રિદેવ ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે, જેમાં શિવજીનું મુખ્ય મંદિર 47 મીટર ઊંચું છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન ધરાવે છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF દ્વારા વૈશ્વિક ઉર્જાના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ અંદાજ કેટલો રાખવામાં આવ્યો છે? 6.4% રાખવામાં આવ્યો છે. IMF એ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર અંદાજ સહેજ ઘટાડીને 6.4% કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2027-28 માટે તે વધારીને 6.7% કર્યો છે. ઇસરોએ મધ્યપ્રદેશના શ્યોપુર ખાતે ગગનયાન હ્યુમન સ્પેસફ્લાઇટ મિશન માટે ક્યુ પેરાશૂટ એરડ્રોપ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો એ છે IMAT-05, IMAT-05 તમે ફોટોમાં જોઈ શકો. ઇસરોએ અવકાશયાત્રીઓની સુરક્ષિત લેન્ડિંગ પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ 05 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં 10 પેરાશૂટનો ઉપયોગ થાય છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે GSIએ તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં પરમાણુ બળતણ થોરિયમના મોટા ભંડાર શોધી કાઢ્યા છે? થોરિયમ સૌથી વધારે ભારતમાં મળે છે અને હાલમાં જ કર્ણાટકમાંથી મળી આવ્યું છે, ચામરાજનગર જિલ્લામાંથી. ઓપ્શન બી. GSI દ્વારા કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં મોનાઝાઇટ ખનિજ સાથે સંકળાયેલા પરમાણુ બળતણ થોરિયમ, જેનો પરમાણુ ક્રમાંક 90 છે, એના મોટા ભંડાર છે તે શોધવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા દેશનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો તે કેલોંગ, હિમાચલ પ્રદેશમાં સ્થાપવામાં આવશે. હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના કેલોંગ, જેની ઊંચાઈ 2500 મીટરથી પણ વધુ છે, તેના ખાતે દેશનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન સેન્ટર સ્થાપવામાં આવશે, જે ઊંચાઈ પર થતી બીમારીઓ અને ડ્રોન હેલ્થકેર પર રિસર્ચ કરશે. PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાને ટેકો આપવા માટે કઈ વૈશ્વિક સંસ્થાએ $890 મિલિયન નાણાકીય પેકેજની મંજૂરી આપી છે? તો જવાબ આવશે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકે
$890 મિલિયન નાણાકીય પેકેજને મંજૂરી આપી છે. શેના માટે? પીએમ સૂર્યઘર યોજના માટે. દેશના 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાના લક્ષ્ય સાથેની આ યોજનાને મજબૂત કરવા માટે વર્લ્ડ બેંકે $890 મિલિયન ના ફંડિંગ પેકેજને મંજૂરી આપી છે. તાજેતરમાં જાહેર થયેલા શિક્ષણ મંત્રાલયના AISHE રિપોર્ટ અનુસાર ઉચ્ચ શિક્ષણના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં 52.3% સાથે કયું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો એ છે તમિલનાડુ. ઓપ્શન ડી. તમિલનાડુ રાજ્ય 52.3%ના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો સાથે ઉચ્ચ શિક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ 30% કરતાં ઘણો વધારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી ત્રીજી વાર્ષિક સમિટ દરમિયાન ટેકનોલોજી સહયોગ વધારવા માટે કયું નવું પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે? તો એ છે પેક્ટ્સ. PACTS. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ અને સાયબર સુરક્ષા સહિત 18 કરાર થયા છે અને ટેકનોલોજી સહયોગ માટે પેક્ટ્સ, જેનું પૂરું નામ પાર્ટનરશિપ ફોર સાયબર ક્રિટિકલ ટેકનોલોજીઝ અને એન્ડ સપ્લાય ચેન્સ લોન્ચ કરાયું છે. તો પેક્ટનું પૂરું નામ પણ યાદ રાખજો. વર્ષ 2026માં યોજાનારી 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાની કયું રાજ્ય કરવાનું છે? તો તે કરશે તેલંગાણા. ઓપ્શન એ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સત્તાવાર જાહેરાત અનુસાર વર્ષ 2026માં યોજાનારી 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાની તેલંગાણા રાજ્યને સોંપવામાં આવી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ ફાર્મા કંપનીએ વર્ષના 365 ઇન્જેક્શનની સંખ્યા ઘટાડીને માત્ર 52 કરતું વિશ્વનું પ્રથમ સાપ્તાહિક અઠવાડિયામાં એકવાર લેવાનું બેઝલ ઇન્સ્યુલિન એવિક્લી લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા. પહેલાં જે ડાયાબિટીસના દર્દીઓ હોય તેને રોજ એક ઇન્જેક્શન લેવું પડતું હતું. હવે આ નવું જે આવ્યું છે તેમાં અઠવાડિયામાં એક વખત લેવાનું છે. એટલે વર્ષના 365 ઇન્જેક્શન લેવા પડતા હતા, જ્યારે હવે ફક્ત 52 ઇન્જેક્શન છે તે લેવા પડશે. વિશ્વનું પ્રથમ સાપ્તાહિક ઇન્સ્યુલિન નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાએ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ માટે અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું ઇન્સ્યુલિન એ વીકલી લોન્ચ કર્યું છે. તેનું નામ પણ એ વીકલી રાખવામાં આવ્યું છે, કેમ કે તેને વીકમાં એક વખત લેવાનું છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી ફક્ત એક પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ રેન્કિંગમાં મેન્સ શોર્ટપુટ એટલે કે ગોળા ફેંકમાં F57 કેટેગરીમાં વિશ્વમાં નંબર 1 બનનાર ખેલાડી હોતો જે શેમાં કયા રાજ્યના વતની છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.